હેલો મિત્રો, આજે આપણે જોઈશું કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો ઇઝીલી એટલે શોર્ટ ટ્રીકની મદદથી આપણે શોધીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ 13 નો વર્ગ, 13 નો વર્ગ, 13 નો સ્ક્વેર જોઈએ. 13 ના સ્ક્વેરની અંદર 1 અને 3 ને અલગ પાડી દઈશું. 1 નો સ્ક્વેર 1 જ થશે, આપણે જાણીએ છીએ. બે ડિજિટમાં આન્સર લખવો હંમેશા. 3 નો સ્ક્વેર 3 તરી 9 થાય, બે ડિજિટમાં આન્સર લખવો. એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત. 1 તરી 3, 1 તરી 3. પછી ટોટલ કરી દઈએ, એક જગ્યા છોડીને લખવાનું. 9 તો 9, 3 3 6 અને 1 તો 1, તો 169 આન્સર મળ્યો. 13 નો સ્ક્વેર થશે 169. હવે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 59 નો સ્ક્વેર. 59 ના સ્ક્વેરની અંદર બે સંખ્યાને અલગ પાડી દઈએ, 5 અને 9 ને. હવે 5 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ પાયો પાયો 25 થાય. 9 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 9 9 81 થાય. એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત. 9 5 45. હવે એક જગ્યા છોડીને લખવાનું, આવી રીતે 45 લખી દેવાના. ટોટલ કરી દઈએ, 1 તો 1, 5 10 18 વધી 1, 10 14 વધી 1, તો આન્સર મળ્યો 3481. તો 59 નો વર્ગ થશે 3481. હવે બીજી સંખ્યા જોઈએ, જેમ કે 62 નો સ્ક્વેર. 62 ના સ્ક્વેરની અંદર બે સંખ્યાને અલગ પાડી આપણે જાણીએ છીએ 6 અને 2 ની. 6 નો સ્ક્વેર આપણે જાણીએ છીએ 36 થાય, 2 નો સ્ક્વેર 4 થાય, બે ડિજિટમાં આન્સર લખો. આ બે સંખ્યાને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું બે વખત. 6 દુ 12. હવે એક જગ્યા છોડીને આવી રીતે લખવાનું. ટોટલ કરી દઈએ. હવે 4 તો 4, 2 2 4, 7 ને 8 અને 3 એમ 9, તો 3844 આન્સર મળે. તો 62 નો સ્ક્વેર થશે 3844. બીજી સંખ્યા જોઈએ, જેમ કે 73 નો સ્ક્વેર. 73 ના સ્ક્વેરની અંદર 7 અને 3 ને અલગ પાડીશું. પાડી દીધા. હવે 7 નો વર્ગ આપણે જાણીએ છીએ 70 49. 3 નો સ્ક્વેર 3 તરી 9. પછી 7 અને 3 ને બે વખત મલ્ટીપ્લાય કરીશું. 7 તરી 21, એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ, 9 તો 9, આ 2, 9 4 13 વધી 1, તો આન્સર મળે 5329. તો 73 નો સ્ક્વેર થશે 5329. બીજી સંખ્યા જોઈએ, જેમ કે 84 નો સ્ક્વેર. 84 ના સ્ક્વેરની અંદર 8 અને 4 ને અલગ પાડી દઈએ. 8 નો વર્ગ 64, 4 નો વર્ગ 4 16. 8 અને 4 ને એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 8 ચોક 32, એક જગ્યા છોડીને લખવું. પછી ટોટલ કરી દઈએ, 6 તો 6, 2 4 ને 5, 4 ને 3 7, 7 3 10 વધી 1, તો આન્સર મળે 7056. તો 84 નો સ્ક્વેર થશે 7056. આ એનો આન્સર. બીજી સંખ્યા જોઈએ, જેમ કે 93 નો સ્ક્વેર. 93 ના સ્ક્વેરની અંદર 9 અને 3 ને અલગ પાડીશું. અલગ પાડ્યા પછી 9 નો સ્ક્વેર થશે 81, 9 9 81, 3 તરી 9, બે ડિજિટમાં આન્સર લખવો. એકબીજા સાથે મલ્ટીપ્લાય કરીશું. 9 તરી 27, બે વખત લખવાનું. 9 તરી 27, 9 તરી 27, બે વખત લખ્યા, એક જગ્યા છોડીને લખવાનું. ટોટલ કરી દઈએ, 9 તો 9, 7 7 14 વધી 1, વધી 1, 2 2 4 6 અને 8 તો એમને, તો 8649 આન્સર મળ્યો. તો 93 નો સ્ક્વેર થશે 8649. આ એનો આન્સર.
વિડીયોને આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવો કે વિડીયો કેવો લાગ્યો. આવતા વિડીયોમાં નવી ટ્રીકની સાથે મળીશું. જય શ્રી